નમસ્કાર મિત્રો, વડીલો, ભાઈઓ, બહેનો, સાહેબશ્રીઓ. આજે એક સુંદર મજાનો પર્વ હતો, એટલે કે ઉત્તરાયણ પર્વ હતો. તમામ લોકોને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભકામનાઓ. હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. તો બહુ સુંદર મજાનો આજે દિવસ ગયો હશે. બધા લોકોએ પતંગ પણ ચગાવ્યા હશે અને આનંદ મોજ મજા કરી હશે. હેપી ઉત્તરાયણ. મેં આજે મારા બાળકો સાથે ઉત્તરાયણની મજા કરી અને જલેબી, ફાફડા, ઊંધિયું જેવી વાનગી બનાવી ઘરે અને બાળકોને ખવડાવી અને બાળકોએ સારી રીતે પતંગ ચગાવ્યા અને સારી રીતે આનંદમાં રહ્યા આખો દિવસ અને બાળકો ઉત્સાહ અને પ્રેરણા જાગી. અને આજે ઉત્તરાયણ પર્વ હતો, તો ઘણી જગ્યાએ ઉત્તરાયણના લીધે આપણે એક સંદેશ મોકલે. ચાઇના દોરી ઘણા લોકો વાપરતા હોય છે, એના કારણે પશુ પંખીઓનો પણ એક પરિવાર હોય છે આપણી જેમ. તો તમે શું સંદેશ આપવા માંગો છો? હું સંદેશ એટલો આપવા માંગુ છું કે આજે કોઈના દ્વારા કોઈ પક્ષીનું ચાઇના દોરીની અંદર પગ કે ગળું ના આવ્યું હોય અથવા કોઈ બાઇકની અંદર જતા હોય તો કોઈની પણ બાઇકની અંદર પતંગની દોરી ના અટકાઈ હોય. એટલે કે આજે જેમ કે આપણો એક પરિવાર છે, એમ પશુનો પણ એક પરિવાર હોય છે, જે સવારમાં ઉડી અને જે બીજી જગ્યાએ ચણવા જતા હોય છે. તેમના બચ્ચાને એવું હોય છે કે સાંજ પડશે એટલે મારી માતા પણ આવશે કે મારા પિતા, જે એમને પણ બહાલ કરતા હોય. એટલા માટે આપણે પશુ પંખીઓને પણ સાચવી અને ઉત્તરાયણ મનાવી અને કોઈ પણ વ્યક્તિઓ પણ સાચવી અને ઉત્તરાયણ મનાવી. કેમ કે ઉત્તરાયણના કારણે આગાસી ઉપર ચડતા બાળકો, ધાબા ઉપર ચડતા બાળકો, વડીલો, બહેનો, ભાઈઓ જે ડીજેના તાલ ઉપર નાચતા હોય છે, મનોરંજન લેતા હોય છે, ક્યારેક પગ લપસી જતો હોય છે. પતંગ ચગાવતી વખતે એમનું ધ્યાન પતંગમાં હોય છે અને એના કારણે ઘણી જાનહાનિ થતી હોય છે અને જીવ પણ ગુમાવવો પડતો હોય છે. પણ એક આ પર્વ છે, પર્વને તમે શાંતિથી ઉજવવા બદલ દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર. અને તમારી અંદર પણ ઉત્તરાયણની જેમ તમે પણ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને પરિવારનું નામ રોશન કરો અને સુંદર મજાના પર્વને ઉજવણી કરો. તેની સાથે તમામ લોકોનો આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.